નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર આજે મીડિયા કર્મીઓ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. મીડિયા પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે કમિશનરને સવાલ પૂછવા ગયેલા કેટલાક મીડિયા કર્મીઓ સાથે પાલિકાના માર્શલ દ્વારા ગેરવર્તણૂક અને મારપીટ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ નીચે ઉતરી ગયેલા બે મીડિયા કર્મીઓના કોલર પકડીને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ એક મીડિયા કર્મીને ધક્કો મારવામાં આવતા તે નીચે પટકાઈ ગયેલા હોવાની પણ ફરિયાદ સામે આવી છે. આ ઘટનાને લઈને પત્રકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની તેમજ ન્યાયની માંગ સાથે તેઓ પાલિકાની મુખ્ય કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વાન સ્થળ પર પહોંચી હતી તેમજ ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ મીડિયા કર્મીઓની અટકાયત કરી હતી.